સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી છેલ્લા કેટલાય દિવસોથી વિવાદમાં ઘેરાઈ છે। ત્યારે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જોકે સાબર ડેરીમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ આવ્યું હોવાનું માલુમ પડ્યું ન હોવાનો સાબર ડેરીના એમડીએ દાવો કર્યો છે। સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની કરોડરજ્જુ સમાન સાબર ડેરીમાં ભેળસેળયુક્ત દૂધ આવતું હોવાનો આક્ષેપ સાથે વિવાદ છેડાયો છે। ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિનું ડેલિગેશન સાબર ડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। જોકે કોંગ્રેસના આગેવાનો દ્વારા સાબર ડેરી દ્વારા ખરીદવામાં આવેલું દૂધમાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જોકે આંકડાકીય વિગતો સાથે સાબર ડેરીમાં કેટલું દૂધ સંપાદન કરવામાં આવે છે અને આ વિવાદ છેડાયા બાદ કેટલું દૂધ હાલ સંપાદિત થઈ રહ્યું છે એના આંકડા પણ માંગવામાં આવ્યા હતા। જો કે આગામી દિવસોમાં યોગ્ય જવાબ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદાકીય ક્ષણો લેવાની પણ વાત કરવામાં આવી છે। એક તરફ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ દ્વારા સામાન્ય માં ચાલતા ભ્રષ્ટાચાર અને ભેળસેળયુક્ત દૂધ બાબતે સવાલો કરતા જશુ પટેલ પર અન્ય એક ડિરેક્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જેને ત્યારબાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જોકે જશુ પટેલ દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહોતી। સાથે જ આગામી દિવસોમાં અલગ અલગ સ્તરે તેમજ ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવાની વાત કરી હતી। જોકે સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલને સમગ્ર બાબતે પૂછતા તેઓ લો બચાવ કરતા કહ્યું હતું કે સાબર ડેરીમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળયુક્ત દૂધ આવતું નથી અને તેને સ્વીકારવામાં પણ આવતું નથી। અલગ અલગ સેમ્પલિંગ કરી દૂધની ચકાસણી કરવામાં આવતી હોય છે। જોકે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બનાવવામાં હાલ તપાસ ચાલી રહી હોવાની વાત કહી હતી અને જોકે તપાસ પૂર્ણ થઈ હતી મીડિયા સમક્ષ તેનો અહેવાલ રજૂ કરવાની વાત સાંભળી ને એમડી દ્વારા કરવામાં આવી હતી કે જોકે હાલ તો સાબર ડેરીના જે સુપરવાઇઝર હતા તેઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। જોકે આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ મીડિયા સમક્ષ રજૂ કરવાની વાત કરી હતી। જે સિંગુ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જે પ્રકારે આજે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા, કઈ માંગણીઓ, કયા આક્ષેપો સાથેનું આજે આવેદન? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ અને સાબરકાંઠા પ્રમુખ હું અને બધા જ આગેવાનો અને માનનીય જસુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહજી અને બધા જ પૂર્વ વિધાનસભાના ઉમેદવારશ્રીઓ અને વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ। આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ જે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અને ટીવી મીડિયામાં આવ્યું હતું કે ભાઈ નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યું છે, એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ મિલીભગત સાબિત થાય છે। આજે અમે આ અગાઉ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ એક મોટો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી પણ મંડળ અને સેક્ટર અને ગામના લોકોને ઉપસ્થિત કરી અને ભેગા મળી અને પશુપાલકોને જાગૃત કરી અને આ નકલી દૂધનો કારોબાર જે ચાલી રહ્યો છે અને એમાં સાબર ડેરીના સત્તાવાળાઓની જ ભાગીદારી છે, એ ભાગીદારી સામે નિષ્પક્ષ તપાસ કરી સીટની રચના કરી શ્વેતપત્ર બહાર પાડવા માટે આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ માગણી કરવા માટે આજે મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ મળ્યા। મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરતો મેનેજિંગ ડિરેક્ટરશ્રીનો જવાબ પણ અમને સંતોષકારક મળ્યો નથી। નકલી દૂધનો કારોબાર સમગ્ર સાબરકાંઠામાં ચોરે અને ચોટે આપ સૌ જાણો છો એમ દૂધ વેચાઈ રહ્યું છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નકલી દૂધનો કારોબાર કરનારા સાબર ડેરીના સત્તાવાળાઓ જ હોય એવું ફલિત થાય છે, છતાં પણ સત્તાધારી પક્ષ અને ભારતીય જનતા પાર્ટીનું એમને પીઠબળ હોય અને એમને સામેલગીરી હોય એવું ફલિત થાય છે। એટલે ચોક્કસપણે જે કાર્યવાહી થવી જોઈએ આજ દિન સુધી થઈ નથી। આજે અમે એમડીસીને મળી અને રૂબરૂ આ બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે આ બાબતમાં સીટની રચના કરી અને યોગ્ય તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં પશુપાલકોને સાથે રાખી અને એક મોટું જલદ આંદોલન કરવામાં આવશે। છેલ્લા કેટલાક દિવસથી સાબર ડેરી વિવાદોના વિરામો પડી, કયા પ્રકારના વિવાદો થયા છે, કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે, કાયદાકીય ક્ષણો લેવામાં આવી છે કે સાબર ડેરીના સત્તાવાળાઓને આજે અમે મળ્યા ત્યારે અમને જાણીને દુઃખ થયું કે એ કોઈ પણ વાત સ્વીકારવા માટે તૈયાર નથી। પણ હું આપને કહું કે પેલા દલાતરવાડી જેવી વાત છે કે લવ રીંગણો 2-4 કે લોન 10-12 એટલે અહીંયા તપાસ કરવાવાળા, લેબોરેટરી વાળા બધા એના જ છે અને સત્તાધારી પક્ષના લોકોનું આમાં સમર્થન છે। એટલે તમે નકલી દૂધ પકડવું હોય તો નકલી દૂધ પકડવા માટે તમે અહીંયા તપાસ દૂધ આવ્યું આવીને અહીંયા લેબોરેટરીમાં આવ્યું તો લેબોરેટરી કરવાવાળા એ ના તપાસ કરીને આગળ મોકલવાળા એ ના એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ દૂધ આવ્યું નથી। પણ જે બાયડની દૂધ મંડળીની અંદર જે પકડાયું, બાયડ તાલુકાની જે દૂધ મંડળીનો જે કેસ હતો એમાં એમનું કહેવું આજે એવું થયું છે કે ભાઈ ઘેટવા બકરોવાળાઓ 2-4 મહિનાથી દૂધ આપતા હતા, પણ અમારા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ડિસેમ્બરથી આ દૂધ આવતું હતું
અને અત્યારે દૂધમાં કેટલો તફાવત થયો અને કેટલા લાખ લીટર દૂધ ઓછું થયું છે, કારણ કે સત્તાવાળાઓ જ્યારે સમજી ગયા કે આ દૂધનો મુદ્દો બહુ મોટા પાયે ચગ્યો છે, એટલે અત્યારે હાલ એ નકલી દૂધ અથવા તો જે ગેરકાયદેસર દૂધ જે આઉટ ઓફ સ્ટેટમાંથી પણ પહેલા ભૂતકાળમાં પણ આઉટ ઓફ સ્ટેટમાંથી ટેન્કરો દૂધની આવી હતી અને એ પણ બંધ રાખવામાં આવી હતી. એટલે આમાં સત્તાવાળાઓ જ સામેલ છે. એટલે સત્તાવાળાઓ સામેલ હોય અને સરકાર સત્તામાં હોય, એટલે સત્તાધારી પક્ષના લોકો પાસે પાવર હોય, સત્તા હોય, તંત્ર હોય, મેન્ડેટથી આ બધા ચૂંટાયેલા માણસો હોય. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તમામ આખું બોર્ડ ચૂંટાયેલું છે. હવે એક ડિરેક્ટર પર તો હુમલો કર્યો આ લોકોએ. એટલે લોકશાહી પ્રક્રિયા અને લોકશાહી ઢબેથી આંદોલન કરવું અને લોકશાહી પદ્ધતિથી વાત કરવી એના પર પણ હુંચકારો હુમલો થાય. એટલે લોકશાહી મરી પરવાડી હોય, અભિવ્યક્તિની આઝાદી આ દેશમાંથી ખતમ થતી હોય અને દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય ત્યારે ચોક્કસપણે પશુપાલકોએ જાગૃત થવું પડશે. અને દૂધ પીનારા જે શહેરની અંદર સવારમાં થેલીમાં દૂધ લઈને સવારમાં જે પીવું છે એ ઝેર પીવું છે, એટલે એ લોકોએ પણ જાગૃત થવું પડશે. પ્રજાને ધર્મના નશામાં એટલી બધી ગળાડૂબ કરવામાં આવી છે કે પોતે પોતાને થતા અન્યાય સામે પણ અવાજ ઉઠાવી શકતી નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના શાસનમાં ગુજરાતની અંદર થયું છે. અને આપ જાણો છો કે આ પ્રતિતિ આપણને સાબર ડેરી, આટલી મોટી જીવાદોરી સમાન પશુપાલકોની સાબર ડેરી અને એની અંદર પણ નકલી દૂધનો કારોબાર ને ઝેર લોકોને વેચવાનું કામ જો સત્તાવાળાઓ જ કરતા હોય તો ભગવાનને પણ અમે તો પ્રાર્થના કરીએ છીએ કે ક્યોકથી તો તમે જાગો. લોકો તો પણ કુંભકર્ણની નિંદ્રામાં છે, પશુપાલકો ડરી રહ્યા છે, ડરની રાજનીતિથી કોઈ બોલી શકતું નથી, પણ ભગવાન પણ ચોક્કસપણે આમના ઉપર ન્યાય કરશે એવું અમને લાગે છે. હાલ જે પ્રકારે રજૂઆત કરવામાં આવી, રજૂઆતમાં એક મુદ્દો એવો પણ હતો કે હાઈકોર્ટનું શરણું લેવામાં આવશે. એ શરણું લીધું, કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે આંદોલનની પ્રક્રિયામાં જે તબક્કાઓ હોય એ તબક્કાવાર લોકશાહી પદ્ધતિથી જે રજૂઆતો કરવાની હોય, અત્યારે અમે આ કાર્યક્રમ પતાવીને સીધા માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું. તમામ પશુપાલકોને જાગૃત કરીશું, એક મોટી મહાપંચાયત બોલાવીશું અને છતાંય સત્તાવાળાઓના કાન આંબળવાનો પ્રયત્ન કરીશું. વિરોધ પક્ષની ભૂમિકા હંમેશા સત્તાધારી પક્ષના લોકો જે ખામીઓ કરતા હોય અને લોકો સાથે અન્યાય કરતા હોય, અન્યાયની સામે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષનું હોય અને એ કામ અમે કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં સત્તાવાળાઓના કાન અને આંખ જો નહીં ખુલે તો આવનારા દિવસોમાં હાઈકોર્ટનું શરણું પણ લેતો કોંગ્રેસ પાર્ટી ખચકાશે નહીં. જશુકાકા, જે પ્રકારે સાબર ડેરી કેટલાક દિવસથી વિવાદમાં આવી છે, આપ સાબર ડેરીના ડિરેક્ટર છો, ડિરેક્ટર તરીકે તમારા પર એક પણ હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. શું સમગ્ર મામલો? ગુજરાતમાં નકલી દૂધની ભરમારની વાતો પૂરા તંત્રમાં અને ગામડામાં પણ ઘેર ઘેર ચર્ચા થઈ રહી છે. આ બાબતે મેં વારંવાર માન્ય એમડીશ્રીને, ચેરમેનશ્રીને અને એના અધિકારીઓને મેં માહિતી માંગી. આજ દિન સુધી માહિતી આપવામાં આવી નથી. સાબર ડેરીની ટેરિટરીમાં અને ગુજરાત બહારથી આવતા દૂધમાં કેટલું દૂધ ઓછું થયું એના ડેલી ટંક રિપોર્ટ અને કેટલું દૂધ છેલ્લા 2 વર્ષથી 24 ડિસેમ્બરથી આ દૂધ આવે છે એવી માહિતી મળતી હતી, લોકમુખી ચર્ચા થતી હતી. ત્યારે મેં જ્યારે માહિતી માગી ત્યારે આ લોકોને ખૂબ લાગી આવ્યું હતું અને એના બદલાના ભાગરૂપે એમણે આ ધંધો મારા સામે કર્યો કે આને દબાઈ દેવો. પણ હું એમ ચોક્કસ કહું કે ઘરની ટુકડીને બાપ ફોજદાર તપાસ કોણ કરે? ટુકડી લૂંટવા વાળી ઘરની હોય અને તપાસ કરનાર અધિકારી ફોજદાર ઘરનો હોય. આ જ લોકો અંદર બેઠા છે, એ જ લોકો આના ભાગીદાર છે. માહિતી આપતા નથી, અમને આપી શકાય નહીં. હમણાં અમારા પ્રમુખશ્રીએ વારંવાર જે પ્રશ્નો કર્યા, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, આનો ગાણો ગાયા કર્યું છે. અમે માહિતી માગી કે તો તપાસ પૂરી થઈ આપીશું. અને આ રોજ દૂધ આવતું હતું એની તપાસ શું કરવાની? તમારા સેફના ઓકડા છે ફેડરેશન પાસે, એની અંદર કંઈ પણ સુધારો કર્યો તો મળી જાય, એ પણ આપવા તૈયાર નથી. એટલે અંદરના વહીવટકર્તાઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે બધા જ ભાગીદારો છે અને એ થકી જ આ બધી વસ્તુ બની છે. આવનારા દિવસોમાં હાઈકોર્ટનું શરણું લઈશું અને અમારી કાર્યવાહી અહીં કલેક્ટર સાહેબને રજૂઆત કરવાની, પ્રજાને રજૂઆત કરવાની, એમને જાગૃત કરવાના. ત્યાર પછી અમે હાઈકોર્ટ જઈને આ તપાસની સીટ માટે માગણી કરીશું. જે પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાનું મુખ્ય કારણ શું? બસ એક જ, આ જ લોકો ભાગીદાર હતા. એક ડિરેક્ટર, મારા ઉપર હુમલો જયંતિભાઈ કરીને એક ડિરેક્ટર છે, હું બેઠેલો હતો, આ ચર્ચા કરતો હતો અને જેમણે ત્યાર પછી તો બધા જ આવી ગયા પણ કોઈ બોલ્યું નથી. હું મારી સલામતી ખોડી બહાર નીકળી અને ચેરમેનશ્રીની ચેમ્બરમાં એમની હાજરી હતી. હુમલા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી? ના, કોઈ કાર્યવાહી કરી નથી આપણે, કારણ કે એમડી પણ નહોતા અને ચેરમેન પણ નથી. આપણે કેવું કોને? ફરિયાદ તો આ વસ્તુ એવી છે કે સરકાર ભાજપની છે, મારે અરજીઓ જ આપવાની છે. આજ સુધી લો મારી તો ઠીક છે,
પણ જયરાજસિંહ જાડેજાના ઉપર હુમલો થયો એની ફરિયાદ દાખલ નથી કરી. જશુકાકા, જે પ્રકારે ખાસ કરીને મુદ્દો શું હતો જેના કારણે હુમલો કર્યો? આ માહિતીની જ વાત છે. કોણ કોણ એ વખતે એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે ડિરેક્ટરોના કલેક્શન સેન્ટરો ચાલી રહ્યા છે. ચાલી રહ્યા છે, પણ કયો માહિતી આપે છે? એનો નામ નથી મળતો, કેટલું દૂધ આવ્યું છે એ નથી બધું, કેટલા વખતથી આવ્યું એ બધું નથી. એટલે સ્વાભાવિક છે કે એમને કાઢવું પડે. આપને કઈ કઈ કલેક્શન સેન્ટરો પર આશંકાઓ કે જેવો ના, નામ મને ખબર નથી. માહિતી અંદરથી મળે છે. બાયડનો 4 તો ખુલ્લો પડી ગયો છે, ધનસુરાનો 5 થી 6 છે, મેઘરજમાં અને ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરથી આવતા જે કેન્દ્રો છે જો કલેક્શન કરવામાં આવે એના નામ મારી પાસે નથી, પણ ટેન્કરોની જે વજન જથ્થો છે એ ખૂબ ઓછો થઈ ગયો છે. 12,000 લીટરની ટેન્કરો આજે 2,000 લીટર ને 1,000 લીટર લઈને આવે છે, 5,000 લીટર લઈને આવે છે. ઉદયપુરથી આવતી ટેન્કરો પણ આ જ પ્રકારે છે. એટલે એવું કહી શકાય કે આ હુમલો થયો, તપાસની માગણી કરી બાદ જે ખોટું જે ખરાબ દૂધ હતું એ બંધ થઈ ગયું. એ તો બિલકુલ હકીકત છે. સરકારની જવાબદારી છે આ તપાસ કરવાની, પણ ક્યાં કરે છે? ફેડરેશનની જવાબદારી છે કે આ દૂધ ખોટું આવે છે, બંધ થયું તો એમના ઓકડા તો એમની પાસે આવે છે. સેફ્ટ એક એવી બાબત છે કે જેને ડેરીમાં આણંદમાં બેઠા બેઠા ખબર પડે, તેમ છતાં કંઈ થતું નથી. હા, આજરોજ કોંગ્રેસનું જે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ લોકો આવ્યા હતા એમના સભ્યો લઈને, અને એમને મને આવેદનપત્ર આપ્યું છે. જે આ ડુપ્લિકેટ દૂધ બાબતનો જે મામલો ચાલી રહ્યો છે એ બાબતનું આવેદનપત્ર આપેલું છે, અને એની અંદર અમારી તપાસ ચાલુ છે અત્યારે. અને તપાસના અંતે જે રિપોર્ટ આવશે એ અમે મીડિયા સમક્ષ પણ આપીશું, અને જવાબદાર અધિકારીઓ ઉપર અમે કાર્યવાહી પણ કરેલી છે. અને આ મામલે અત્યાર સુધી હાલ કોઈ એવું ડુપ્લિકેટ દૂધ આવેલું હોય એવું કોઈ માલુમ પડેલ નથી.